સાબરકાંઠાના હિંમતનગરમાં આજે ગૌ સન્માન આહ્વાન ભારત અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાય માતાના સન્માન, સેવા અને સુરક્ષાના સંકલ્પ સાથે મોટી સંખ્યામાં ગૌ ભક્તો અને સામાજિક સંગઠનો ટાઉન હોલ ખાતે એકત્રિત થયા હતા। હાથમાં બેનરો અને ગૌ રક્ષાના સૂત્રોચ્ચાર સાથે નીકળેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં ગૌ ભક્તો દ્વારા મામલતદારને પ્રાર્થના પત્ર પાઠવી ગાયોના સંરક્ષણ માટે કડક કાયદા અને તેના અમલીકરણની માંગ કરવામાં આવી હતી। આ રેલીમાં મહિલાઓ અને યુવાનોની મોટી સંખ્યામાં હાજરી આકર્ષણનું કેન્દ્ર બની હતી। આજે હિંમતનગર મધ્યે રાષ્ટ્રવ્યાપી જે ગાય માતાનું સન્માન આહ્વાન અભિયાન જે ચાલે છે એ નિમિત્તે આજે નલિનકાંત ગાંધી હોલથી અહીં ગાય માતાને સાથે લઈને ગાય માતાનું સન્માન, ગાય માતાની સેવા અને ગાય માતાની સુરક્ષા માટે થઈ અને આજે પ્રાર્થના પત્ર આપવા માટે આવ્યા છીએ। આજે આ 7 તારીખે અહીં મામલતદાર કચેરી પ્રાર્થના પત્ર આપ્યો। બરાબર 3 મહિના પછી અગર સરકાર તરફથી અગર આમાં હકારાત્મક અભિગમ નહીં હોય તો જિલ્લા કક્ષાએ ફરીને આવું જ પ્રાર્થના પત્ર અપાશે, પછી 3 મહિનાની પ્રતીક્ષા થશે અને છતાં પણ જો અગર હકારાત્મક અભિગમ નહીં આવે તો રાજ્ય કક્ષાએ આવું જ પ્રાર્થના પત્ર અપાશે। પાછા 3 મહિના પછી દેશ કક્ષાએ આવો પ્રાર્થના પત્ર આપવામાં આવશે અને આ ધીરે ધીરે ગાય માતાને એનું સન્માન મળે, ગાય માતાની સુરક્ષા થાય અને ગાય માતાનો સેવા થાય। આ 3 જ મુદ્દા લઈને આજે આ પ્રાર્થના પત્ર અપાયો છે। આજે અમે જે આમાં હસ્તાક્ષર અભિયાન નિમિત્તે 14,600 આ હિંમતનગર તાલુકામાંથી સહીઓ કરી અને અહીં આપી છે। લગભગ આજે 300 લોકો સાથે મળી અને અહીંયા પ્રાર્થના પત્ર આપ્યો છે। તો ગાય માતાની સુરક્ષા થશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે। ગૌ માતાની જય। મારું નામ સ્વામી અમૃતાનંદ, હું હરિદ્વારથી આવ્યો છું। આ 2 જિલ્લાના પ્રભારી તરીકે મને અહીં મૂકવામાં આવ્યો છે કેન્દ્રીય ટીમ તરફથી।